હવે આપ સાંભળશો ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે વાહિદ મશહદી. ભરૂચમાં માર્ચ મહિનામાં વાતાવરણમાં એકાએક જ પલટો આવ્યો હતો અને જિલ્લામાં ઉનાળાની ઋતુમાં લોકોને ચોમાસાનો અનુભવ થયો હતો. વાવાઝોડું અને વરસાદ પડવાના કારણે ભરૂચમાં તારાજીના દ્રશ્ય સર્જાયા હતા. જંબુસર, આમોદ અને અંકલેશ્વર, હાંસોદ સહિત ઝઘડિયા પંથકમાં ખેતીને નુકસાન થયું હતું અને અંકલેશ્વરમાં ડાંગર અને કપાસના પાકને મોટાભાગે નુકસાન થયું હતું. ઝઘડિયાના પંથકમાં શેરડીના અને કેળાના અને શાકભાજીના પાકને નુકસાન થયું. આમ ભરૂચ જિલ્લામાં માર્ચ મહિનામાં લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો. જો કે છેલ્લા 7 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉનાળાની ગરમી અને લૂના કારણે લોકો હવે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ઠંડા પીણા, શેરડીનો રસ સહિત કેરીના રસના વેચાણમાં પણ વધારો થયો છે. ભરૂચ જિલ્લામાં અસહનીય ગરમીના પગલે લોકો લૂથી બચવા માટે અનેક ઉપાય કરી રહ્યા છે. ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. 4 નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં હવે ચૂંટણી જંગ માટે મંચ તૈયાર થયો છે. કેટલાક સ્થળોએ ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં રાજકીય ચર્ચા વધુ તેજ બની છે. નગરપાલિકાની વાત કરીએ તો કુલ 132 બેઠકમાંથી 6 બેઠક પર ભાજપ બિનહરીફ જીત મેળવી ચૂક્યું છે, જેમાં ભરૂચની 2 અને જંબુસરની 4 બેઠકનો સમાવેશ થાય છે. હવે બાકી રહેલી 126 બેઠક માટે કુલ 347 ઉમેદવાર વચ્ચે જંગ જામશે. જિલ્લાની 34 બેઠકમાંથી 1 બેઠક પર ભાજપ બિનહરીફ જીત્યું છે, જ્યારે બાકી 33 બેઠક માટે 111 ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાવાની છે. તાલુકા પંચાયતની 9 સંસ્થામાં કુલ 182 બેઠકમાંથી 5 બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થયું. હવે 177 બેઠક માટે 500 ઉમેદવાર મેદાનમાં છે, જે બતાવે છે કે ગ્રામ્ય સ્તરે પણ ચૂંટણીમાં જોરદાર સ્પર્ધા રહેશે. કુલ મળી જિલ્લામાં 12 બેઠક બિનહરીફ રહી છે, જ્યારે 336 બેઠક માટે કુલ 958 ઉમેદવાર વચ્ચે મતદાન થશે. આ આંકડા દર્શાવે છે કે ભરૂચમાં આ વખતે ચૂંટણી ખૂબ જ સ્પર્ધાત્મક અને રસપ્રદ રહેશે. તમામ મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષ હવે પ્રચાર અભિયાન તેજ બનાવી રહ્યા છે, ત્યારે મતદારોનો મૂળ અને સ્થાનિક મુદ્દાઓ આ વખતે ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તમામ પાર્ટી અને ઉમેદવાર પોતપોતાની રીતે ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, બસપ, એઆઈએમઆઈએમ જેવી પાર્ટીએ પોતાના ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ભરૂચ અને અંકલેશ્વરમાં નગરપાલિકામાં 4 પાર્ટી અને અપક્ષ વચ્ચે ચૂંટણી યોજાશે, તો બીજી તરફ જંબુસર, આમોદ નગરપાલિકામાં ત્રિપાંખીયો જંગ થવાનો છે. ચૂંટણી જંગમાં તમામ પાર્ટીના આગેવાનો, પ્રદેશના આગેવાન જાહેર સભા કરી રહ્યા છે. મતદારો પાસે મતની માંગણી કરી રહ્યા છે. આમ ભરૂચમાં હવે ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. સાથે જ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણા દ્વારા આચાર સંહિતાના અમલ અંગેના માર્ગદર્શન તેમજ મતદાતા અને મથકોની વિગતો આપી હતી. ભરૂચમાં જિલ્લા પંચાયત 9, તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાની ચૂંટણી અંગે તેમણે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું અને આચાર સંહિતાના કડક અમલ કરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી. એટલું જ નહીં, પણ કેટલા મતદાતા છે અને કેટલા બૂથ છે તેની પણ સંપૂર્ણ વિગતો આપી હતી. ભરૂચના દરેક બૂથ ઉપર ઈવીએમથી મતદાન થવાનું છે, ત્યારે જિલ્લાના તમામ અધિકારી દ્વારા પોલિંગ બૂથના અધિકારીને ઈવીએમ મશીનના સંચાલન અંગે તાલીમ આપવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઈ નિરીક્ષણ કરી રહ્યા છે, તો પોલીસ તંત્ર દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને ઓળખી તેની સામે અટકાયતી પગલાં ભરવામાં આવી રહ્યા છે. ઝઘડિયા તાલુકામાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરાઈ હતી. ક્ષય જેવા ગંભીર રોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને સમાજ ટીબી મુક્ત બને તેવા ઉમદા હેતુ સાથે એક વિશેષ રેલીનું આયોજન કરાયું. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ બેનર અને સૂત્રોચ્ચાર દ્વારા લોકોને ટીબીના લક્ષણ, સારવાર અને તેનાથી બચવાના ઉપાય વિશે માહિતગાર કર્યા હતા. સરકાર દ્વારા આપવામાં આવતી ટીબીની મફત સારવાર અને ડોટ્સ પદ્ધતિ વિશે પણ લોકોને માહિતી અપાઈ હતી. આ સાથે જ ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા વાહિદ મશહદી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.